ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। સવારનો ચા નાસ્તો થઈ ગયો છે, ચા પીવાઈ ગઈ છે, ડાબર છે અમારી ટિફિન બી બની ગયું। તો અમારા બે ટાબરિયા ઉઠી ગયા છે, ચા નાસ્તો કરીને શું કરી છે, મોબાઈલ જોવે છે। તો અહીંયા બંને મોબાઈલ જોવે છે। ગુડ મોર્નિંગ સુરભી, ગુડ મોર્નિંગ। તો અમારે છે ને અમારા આજે છે ને એસી સર્વિસવાળા ભાઈ બોલાવ્યા છે, સવાર સવારમાં વહેલા ઉઠાડી દીધા છે। તો અમારે સવાર સવારમાં એસી સર્વિસ થાય છે, બહુ જ જલ્દી થઈ ગયું છે ગામડેથી। એટલે એસી સર્વિસ તો સરસ થઈ ગયું, ચાલુ બી કર્યું, કમ્પ્લીટ ચાલુ થઈ ગયું। તો બહુ ગંદુ કર્યું હતું, તો પાણી બહુ પડ્યું હતું, તો ક્યારનું પોતું કરીને કોરું કરી નાખ્યું હતું। હવે છે ને સરસ કચરો વાળેલો, પછી પોતું કરેલું શેટી આ બાજુ પલંગ ખસેડવો પડશે। તો એકવાર પોતું કરી લીધું, બહુ ભીનું ભીનું થઈ ગયું હતું અહીંયા। તો એસી ધોયું ને તો પાણી પડે એટલે બહુ જ ભીનું ભીનું થઈ ગયું હતું। તો હવે છે મારે કચરો વાળીને પોતું કરવાનું છે અહીંયા। તો પલંગ આ બાજુ ખસેડી લઈએ ત્રણેય જણ થઈને। બ્લોકમાં બની રહેજો ગાઈઝ। કેમ છો બધા? મજામાં? સંદેડા બ્લોગ્સમાં તમારું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર। હું છું નાઈને એકદમ રેડી થઈ ગઈ છું। અહીંયા અમારા આર્યનભાઈ મોબાઈલ જોવે છે, એટલે એ બાજુ ના જવાય, બહુ અવાજ થાય છે। અહીંયામાં સુરભી બેન છે, ક્યાં હંતાઈ ગયા, ક્યાં હંતાઈ ગયા? આર્ય અહીંયા હંતાઈ ગઈ છે, જોજો નીચે આડી પડી ઊંઘી ગઈ। તો સુરભી એવું ગાંડા વેડા કરે છે, હંતાઈ જાય। ગાય જવા આર્યને તો જમી લીધું। સવારમાં એને પપ્પા માટે રોટલી બનાવી હતી, રોટલી પડેલી હતી એટલે આર્યને જમી લીધું। હવે મારા એકલાને બાકી છે, તો હું ફટાફટ રોટલી બનાવી દઉં। સવારમાં ચણાનું શાક બનાવ્યું હતું, ચણા ગોળા ખાઈએ, આજે અમને ખાઈ લીધા। ગોળા બી ખાય ને અમે બી ખાઈએ। તો છે ને વાસણ તો બધા ચાના ઢગલો પડ્યા હતા, એ ધોવાઈ ગયા છે। અને મારે છે ને હવે આર્યન થોડો ઘણો નાસ્તો તો કરી લીધો છે, ખબર ને આર્યન હવે રોટલી ખાય ના ખાય, તો એને પૂછી જોઉં, તારા ખબર પડે, તારે ખબર પડે। તો ચણાનું શાક શેક નથી છે આ બહુ ચણાનું શાક ઢગલો છે, તો રોટલી બનાવવાની જ રીત છે। आर्यन भाई ने पूछू, आर्यन कुमार आपको रोटी खानी है नहीं खानी है? तो गाइज હું શું ને પેલા આ ગોળા ખાય ને એ ખાઈ લઉં। ક્યારના આવી મૂક્યા હતા, તારે નહોતા ઉતરતા, પછી રોટલી બનાવું। બ્લોકમાં બની રહેજો। તો આર્યન તો ના પાડે છે, તો મારા માટે 2 રોટલી બનાવી। તો હું શું હવે ફટાફટ જમી લઉં। તમારા સુરભી બેન હસે છે, ઉપવાસ છે એટલે તમારે જમવું હોય તો આવી જાઓ। હવે બેહીને જમવાની છું, એકલા એકલા છું એટલે શું કરું, તમારે જમવું હોય તો આવી જાઓ। મને લાગી છે ભૂખ, ચણા ખાધા ધરાઈ ગઈ એટલે 2 જ રોટલી કરી। બધા ના ખાવે ચણાનું શાક જોડે, પાણી બહુ પીવડાવે। અમે રાખડી લેવા આવ્યા છીએ, તો તમને રાખડી બતાવીએ। એમાં સુરભી પાસ કરે છે રાખડી। મને નહીં ગમતી, તો મારા ભાઈને માનતા નથી, તો ભાઈ માટે બીજી લે। સારું, હું તો બીજી લઈશ। શાકભાજી લઈને આવી ગયા, બહુ બધા સંબંધી મળી ગયા, તો વાતો કરી કરીને મોડું થઈ ગયું, અને ઓટો મારવા જાય છે, ધીમી ધીમી લઈને જવાય। તો નવા નવા પગ આવ્યા છે એટલે આવું મારો ઓટો મારો છે, ઓટો મારો છે, રોજ એક એક ઓટો મારે છે, શીખે છે, આવડી ગઈ છે।
આમ ફરીને આવશે. જો એ ગઈ, આમ નીકળી ગઈ. હું જવું કરે ફટાફટ કપડાં બદલીને જમવા બનાવો. મોડું થઈ ગયું બહુ જ. બધા મળી ગયા. ક્યારે અમે હેડક્વાર્ટરમાં રહેતા હતા, આડોશી પાડોશી મળી ગયા. એ બી રાખડી લેવા આવેલા, શાકભાજી લેવા આવેલા, અહીંયા રહેવાઈ ગયા છે એટલે તો મળીને પાછા આવ્યા. ઉપર આવી ગયા તો આર્યન છે ને બધું એમ ખાવાનું તો નહીં લાયા, એ તો બંધ કરી દે. પેડા છે સરખું બંધ કરે પણ ટીપો પર મૂકી દે. જો કાલે બી માવો લાવ્યો ને આજે બી માવો. કાલનો તો પૂરો થઈ ગયો. તો માવાની દુકાનમાં મૂકી આવવો પડે. તો શાકભાજી અમે શાકભાજી કંઈ નથી લાવ્યા. બનાવવાનું છે પનીર ભુરજી બનાવવાના છે. એટલે ટામેટા લઈ આવ્યા, દૂધ લઈ આવ્યા છો, રાખડી લઈ આવ્યા છો. हम पहले कपड़े बदल लेते बाद में खाना बनाते हैं, ऐसा करते हैं. आप ब्लॉग में बने रहो. मैंने हाथ नहीं धोया. मेरे को मावा दे रही है. मैं हाथ धो लेती हूँ, बे बाद में खाती हूँ. ब्लॉग में बने रहना. तो गाइस जो है ने जम्बा बनाई दी. अरे पनीरનો મસાલો આ છે. દૂધ આજ બફેલો દૂધ નહીં મળ્યું તો ટામેટા ખલાસ થઈ ગયા, ટામેટા લાવી. તો હું ફટાફટ હવે જમવા બનાવી દઉં. કોણ આવ્યું? સુરભી. તો સુરભીન બેન પણ આવી હતી. તો પનીર ધોઈને સરસ સીણી કાઢું. તો આ એમ કહી ગયો છે મમ્મી હાથથી ના તોડતી, ચીણી નાખજે. એટલે હું ચીણી કાઢું, પહેલાં ધોઈ કાઢું. તો મને કોથળી કેવી આલી છે સનીએ, બાપરે બાપ, કચરો જ આલ્યો છે એકલો. કોથમીર ડાબર સાહેબ બહુ બધી લાવ્યા હતા કાલે. આ એકલો કચરો જ છે. મરચાં બી બગડેલા છે. સુરભી બનાવે છે પનીર ભુરજી. હું બનાવું છું લોટ, મેં બાંધી દીધો છે. તો રોટલી હું બનાવું છું. સુરભી છે ને ડાન્સ કરે છે. તો એક બાજુ રોટલી બનાવી દો તો સુરભી અમારી છે ને ડાન્સ કરે છે. ડાન્સ કર તો સુરભી, કર તો. કેમ કરાય? આમાં 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 આમાં. એ કેવો ડાન્સ? ચિકન બનાના, ચિકન બનાના, બનાના. તો સુરભી છે ને પનીર ભુરજી બનાવે છે. સુરભી આજે રોજે એટલે છે ને અમને વિચાર કરો પનીર ભુરજી બનાવી. પનીર શાહી બનાવતા પર એમાં બહુ વાર લાગે એટલે પનીર ભુરજી બનાવી. કંટાળો છે રોજનો. કાલ તો બહારથી ખાઈ આવશું. કાલ છે ને આપણે વહેલા 5 વાગે અમદાવાદ આવી જશે. ના કાલ રક્ષાબંધન એટલે હું ભાઈઓ જોડે કમાણી કરે અને એમના પૈસા ખાઈને આવા. એવું? ભાઈ જોડે તો બહુ બધા લેવા દે. કયો ભાઈ છે એવું આપી દે એટલા બધા? કોઈ નહીં પણ લેવાના તો ખરા. એવું? તો ગાઈસ બ્લોગમાં બની રહો. હું रोटी बना दूँ. हाँ जीरो वगैरह को. आपको रोटी खानी है, पनीर भुर्जी की सब्जी और रोटी. ये हो ये उसके बाद क्या? તો પનીરનું શાક, પનીર ભુરજી સુરભીએ બનાવી દીધું છે. તો એકદમ કોરું આવે એના માટે થોડું દૂધ નાખ્યું છે. ગ્રેવી સરસ બને એના માટે. તો સુરભીએ આજે બનાવ્યું છે. બહુ ટેસ્ટી બનવાનું છે. હજુ પનીર નાખવાનું બાકી છે. તો પનીર નાખવાનું છે, અંદર થોડું દૂધ નાખ્યું છે. ગ્રેવી મસ્ત બને, એકદમ કોરું થઈ જાય. મમ્મી રોટલી કરે તો છે ને તો સુરભી અમારે બનાવે છે. આજ કેવું ટેસ્ટી બને. મને એકદમ કોરું નહીં ભાવતું એટલે થોડી ગ્રેવી બનાવી. अब पनीर डालना है कि थोड़ी देर बाद? થોડી દેર બાદ તેલ છૂટું થઈ ગયું. हाँ क्या नो? તો પનીર નાખી દે અંદર હવે. તો હવે પનીર અંદર નાખી દીધું છે. થોડી વાર થવા દઈએ સરસ મિક્સ. જમવાનું બની ગયું તો નવાઈ ગઈ. એટલી બધી ગરમી છે કે ના પૂછે વાત. તો અમારી સુરભી તો જમવા બેસી ગઈ જેમ રોટલી બનતી એમ ગરમ. તો એના પપ્પાનો ફોન. તો ગાઈસ અમારું જમવા બની ગયું છે. તો અમે બી જમવા બેસી ગયા. અમારી સુરભી બેન તો જમી લીધું.
તમે આર્યન ને 2 જણ હમણાં બેઠા છીએ. આજે હું મમ્મીની જગ્યાએ બેસી ગઈ એટલે મમ્મી મારી જગ્યાએ બેઠી છે. તમે સુરબીન કેવું બનાવ્યું છે અમે સાખી જોઈએ. મસ્ત બન્યું છે. तू तो खुद बोलना ही मत भैया, मुझे पता है तू बुराई करेगा. રિસ્ક લાગે છે. 2 જણની લડાઈ. આર્યન ટેસ્ટ કરે છે એટલે સુબી ગયા. તો મારો વોક જ ચાલે એમ કે મસ્ત બન્યું સુરબી. अब तू बता. એવું ઠીક ઠીક એમ કે ને સ્વાદ ની ખબર પડી પાણી પીવું પડશે. એવું ના કરાય. अब तो देख तेरी भी બહુ बारी ટેસ્ટી બની છે है. मेरा टाइम आएगा भैया, डोंट वरी. અચ્છા 2 જણની લડાઈ થાય છે.